નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે અને અમારી આ ખાસ વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે જાગૃતિ। 24 ડિસેમ્બર રવિવારનો દિવસ તમને ખબર જ હશે કે જ્યારે દ્વારકામાં એક બે નહીં પરંતુ 3 અનોખા વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયા। 5000 જૂનો જે ઇતિહાસ હતો આહિરાણીઓ દ્વારા વધુ એક વખત એ જ ઇતિહાસને જીવંત કરવામાં આવ્યો જગત મંદિર દ્વારિકા ખાતે। કૃષ્ણ ભક્તિ અને તેની સાથે આહિર સમાજના જે જુદા જુદા વાડા હતા ને એ વાડા હવે નથી રહ્યા, કારણ કે આહિર સમાજ એકજૂટ થઈ ગયો છે ને એક જ મંચ ઉપર હવે આવી ગયો છે। પાટીદાર સમાજ જ્યારે એકજૂટ થયો હતો તે વખતે જે પ્રકારનું આહવાન હતું એવું જ આહવાન આહિર સમાજ દ્વારા એ આહિરાણીઓ દ્વારા કરવામાં આવ્યું છે। સતત મહિનાઓની મહેનત અને ત્યારબાદ રિહર્સલ, અનેકો બેઠકો થઈ, અનેકો મીટિંગ થઈ અને ત્યારબાદ આ સુંદર આયોજન થયું। 3 વિશ્વ વિક્રમ દ્વારકામાં સ્થાપિત થયા છે, પરંતુ એ મહારાસ કે જેનું રસપાન કર્યું હતું અને એ વખતે જે રૂમાળા ઊભા થઈ જાય છે, એ કૃષ્ણ ભક્તિમાં આહિર સમાજ જ્યારે મંત્રમુગ્ધ થઈ જાય છે ત્યારે એ જ મહારાસને સુરીલો કંઠ આપનાર જે ગાયક છે તે આપણી સાથે આજે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। તમે એ વ્યક્તિને ઓળખો છો, એ વ્યક્તિનું નામ તમે જાણો છો, પરંતુ અત્યારે હું એ વ્યક્તિનું નામ નહીં કહું, કારણ કે તમને સીધો જ એ મહારાસનો જે અંતરો હોય છે એ જ સિંગર તમને ગાઈને સંભળાવશે। જી ભાવેશભાઈ, તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાના નાથ રે, મારે મળવા અધીરી એ મોરાર રે, મારા દ્વારિકાના નાથ રે। સકળ આ જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ। સકળ આ જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ। એક લોહિયા અમે આહિર તારા, એક લોહિયા અમે આયર તારા, અમે ગોવિંદ માં ગુલતાન રે। તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકાના નાથ, હેજી મારા દ્વારિકાના નાથ રે। ભાવેશ રામ આહિર કે જેઓએ આ મહારસમાં પોતાનો કંઠ આપ્યો છે, સુરીલો સ્વર આપ્યો છે। ભાવેશભાઈ, સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપના, કારણ કે જે પ્રકારે મહારાસે એક ઇતિહાસ રચ્યો છે, આપના નામે પણ એક રેકોર્ડ સ્થાપિત થઈ જ ચૂક્યો છે। પરંતુ સૌથી પહેલો સવાલ એ થાય છે કે જ્યારે આહિર સમાજનો કૃષ્ણ પ્રેમ એ તો જગ વિખ્યાત છે, કૃષ્ણ ભક્તિમાં કોણ લીન નથી થતું હતું, પરંતુ એ જ કૃષ્ણ પ્રેમ અને આ મહારાસ વચ્ચેનો જે સંબંધ છે, જે કથા છે, એ સૌથી પહેલા વર્ણવો। મહારાસ એટલે કે એક એવો ઇતિહાસ થઈ ગયો છે ગુજરાતની ધરતી ઉપર નહીં પણ સમગ્ર વિશ્વની ધરતી ઉપર, જ્યારે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સુંદર મજાનું આયોજન અને જ્યારે ગુજરાતની અંદર નહીં પણ વિશ્વની અંદર વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે, ત્યારે હું એટલું જ કહીશ કે આજથી આશરે 570 વર્ષ પહેલા એવો જ એક ઇતિહાસ કે વાગડની ધરતી, કચ્છની ધરતી ઉપર એવો જ ઇતિહાસ એટલે કે વ્રજવાણીનો ઇતિહાસ। વ્રજ એટલે કે અમારો દ્વારિકાધીશ કૃષ્ણ અને વાણી એટલે કે સાહેબ ગોપી એટલે કે વ્રજવાણી। વ્રજવાણીના ઇતિહાસની ઈ ધરતી ઉપર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઢોલી રૂપે આવ્યા હતા, ઢોલ વગાડો હતો અને 140 આહિરાણીઓ જ્યારે રાસ લીધો હતો, રાતની રાત વીતી ગઈ હોય છે અને મહારાસ જેમ રમાડો હતો એવી જ રીતે વ્રજવાણીનો રાસ બંધ નથી થતો, ત્યારે રાતની રાત વીતી જાય છે, ઢોલીને મારી નાખવામાં આવે છે। તે પછીનો એક ઇતિહાસ કે આહિરાણી કે જે 140 આહિરાણી હોય છે એ ત્યાં સતી થાય છે અને એ જ ઇતિહાસ હાલની અંદર અમર થયો એટલે કે વ્રજવાણીનો ઇતિહાસ। એ પછીનો ઇતિહાસ લઈ લો એટલે કે 24 ડિસેમ્બર 2023 અને આપણા ગુજરાતની ધરતી ઉપર કાળિયા ઠાકરના સાનિધ્યમાં દ્વારિકા ધરતીની ઉપર 37,000 નહીં પણ 45,000 જેટલી આહિરાણી બહેનો દ્વારા એક એમ કહેવાય ને કે કાનુડાના સાનિધ્યમાં મહારાસ રમ્યો અને એક ઇતિહાસ રચ્યો છે।
સાચી વાત છે, કારણ કે શરૂઆતનું રજીસ્ટ્રેશન જ્યારે હતું મહારાષ્ટ્રને લઈને એક ક્ષણ યાદ છે, 2 જ દિવસમાં 1600 આહિરાણીઓ, અને જ્યારે એક ગ્રાઉન્ડમાં ભેગા થાય છે ત્યારે 37,000થી વધુ આહિરાણીઓ, અને તેની સાથોસાથ 3 વિક્રમની મેં વાત કરી તો એક કે 40,000થી વધુ આહિરાણીઓએ મહારાસ રચ્યો. તેની સાથોસાથ પરંપરાગત વેશભૂષા, એ નવલખી ચુંદડી માથા ઉપર હતી અને સુવર્ણ આભૂષણ હતા, એનો પણ એક અનોખો ઇતિહાસ રચાયો છે. ભાવેશભાઈ, આપણે તમે ઢોલીની વાત કરી, એ ઢોલી સાથે પણ કૃષ્ણનો સંબંધ છે અને કૃષ્ણને ઢોલી તરીકે વર્ણવાયા છે, એના વિશે શું કહેશો? કે જ્યારે 140 આહિરાણીઓ એટલે કે રજવાણીનો ઇતિહાસ, જ્યારે 140 આહિરાણીઓ રજવાણીનો રાસ લેતા હતા ત્યારે કૃષ્ણ સાથે એવો નાતો હૃદયથી હૃદય, અને એમ કહેવાય ને કે કાળિયા ઠાકરનો એક તાર લાગી ગયો હોય છે, ત્યારે જ એમને સામે ઢોલીની અંદર કૃષ્ણ દેખાય છે. અને જે 140 આહિરાણી હોય છે એને એવું જ હોય છે કે અમે યમુનાજી નદીના કાંઠે ભગવાન શ્રી કૃષ્ણનો રાસ રમી રહ્યા છે. બસ મનની અંદર, હૃદયની અંદર બીજું કંઈ નહીં, અમારો કાળિયો ઠાકર, અમારો કૃષ્ણ પરમાત્મા, અમારો દ્વારિકાધીશ, કેમ કે અત્ર તત્ર સર્વત્ર એ જ કૃષ્ણ છે. જી હા, અને જગતનો નાથ અને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, તમારી પાસે આ મહારાષ્ટ્ર માટેનો ક્યારે સબ્જેક્ટ આવ્યો? કારણ કે કોઈ પણ આપણે મોટા પાયે આયોજન કરતા હોઈએ છીએ, એમાં મહિનાઓનો સમય લાગી જતો હોય છે, તેની પાછળનો જે સમય હોય છે, તૈયારીઓ હોય છે, આયોજન હોય છે, કેટલો સમય હતો? હું જાણું છું ત્યાં સુધી આજથી 9 મહિના જેવો સમય થયો છે. 15 જાન્યુઆરીથી આશરે આમની શરૂઆત થઈ છે. જામનગરથી એવા લીરીબેન માડમ તેમજ સમગ્ર આહિર બહેનોની ટીમ દ્વારા એક મિટિંગનું આયોજન કરે છે. આ મિટિંગની અંદર અમારા જેવા યુવા કલાકાર છે એમને મિટિંગની અંદર બોલાવવામાં આવે છે. એમાં આગેવાનોથી લઈ સમાજના અલગ અલગ આગેવાનો, તેમજ એમાં અગમ્ય ફાળો કહું તો એવા રમેશભાઈ, લેખક માવજીભાઈ, લેખક કવિ મિત્ર એવા નરેશભાઈ, અલગ અલગ ઘણા યુવા મિત્રોથી લઈ આગેવાનોનો ફાળો છે. અને આ જ મિટિંગની અંદર જ્યારે એક ચર્ચા થવામાં આવે છે કે અખિલ ભારતીય આહિરાણી મહારાજ દ્વારકાની ધરતી ઉપર થવા જઈ રહ્યો છે, ત્યારે એક એવું ગીત સમર્પિત કરીએ કાનુડાના સાનિધ્યમાં, સમાજને એક એવું ગીત સમર્પિત કરીએ કે આ ગીત દ્વારા સમાજને કંઈક સંદેશ જાય, સમાજને આમાંથી કંઈક બોધ મળે. ત્યારે એક વિચાર આવ્યો છે કે આજે આહિર સમાજ સમગ્ર ગુજરાત દેશની અંદર છે, તો આહિર સમાજને એક એવો સંદેશ કયો આપીએ, એક એકતાનું પ્રતીક, એકતાના દર્શન ક્યાં કરાવી શકીએ આ ગીતના માધ્યમથી. ત્યારે બહેનો દ્વારા એક મહારાષ્ટ્રનું ટાઇટલ સોંગ નક્કી કરવામાં આવે છે, અને કવિ મિત્ર એવા એક અને અમારા નરેશભાઈ ડુવા તેમજ અમારા કવિ મિત્ર માવજીભાઈ આહિરને વાત કરવામાં આવે છે. અને ત્યારે કૃષ્ણ ઉપર આ ગીત લખવામાં આવે છે. કૃષ્ણનું આ ગીત છે, એમની પાછળ પણ ખૂબ સુંદર મજાની એક મારી સ્ટોરી છે. જી, જેમ કે હું વાત કરું તો આશરે 2 વર્ષ પહેલા જ્યારે દ્વારિકા નગરીની અંદર હું દર્શન કરવા ગયેલો, આ દર્શન કરતા કરતા ભગવાન દ્વારકાધીશના મંદિરને હું પ્રદક્ષિણા કરી રહ્યો હતો, ત્યારે એક મનમાં વિચાર આવ્યો અને એક પંક્તિ લખાણી હતી મારા મનમાં કે મારે કરવી તારી શું વાત, મારા દ્વારિકાના નાથ. અને આવું જ એક માવજીભાઈ કવિ દ્વારા ગીત લખાણું. આ ગીત લખાણું અને અમારા બંને મિત્રોના મોબાઈલમાંથી આ ગીત એકવાર નીકળી ગયું, શબ્દો નીકળી ગયા છે. ફરીવાર આ ગીત લખાય છે. માવજીભાઈ ફરી આ ગીતને લખે છે, અને બરોબર આજથી 9 મહિના પહેલા એટલે કે મહારાષ્ટ્રનો સમય આવે છે, બેનો સાથે મુલાકાત થાય છે. ત્યારે એક વિચાર એવો આવે છે, હું ને માવજીભાઈ બેઠા હોય છે કે આ એક કૃષ્ણનું ગીત છે, કૃષ્ણનો ભાવ છે, તો કાળિયા ઠાકર અને અખિલ ભારતીય આહિરાણી મહારાજ છે, બધા જ બહેનોને આ ગીત સમર્પિત કરીએ, સમાજને સમર્પિત કરીએ. તો એમની અંદર નવા શબ્દો ઉમેરી અને કવિ માવજીભાઈ અને કવિ નરેશભાઈ દ્વારા એક લોહિયા નામનો શબ્દ જ્યારે લખવામાં આવે છે, એક લોહિયા એટલે કે સેમ ડીએનએ, અને ત્યારે જ એક લોહિયા કહી શકીએ એવા બધા જ બહેનો અને સમાજને એક લોહિયાનો સંદેશ આપીએ કે અમારા સમાજની અંદર કોઈ વાદા નથી, કોઈ વાડા નથી, અમારો સમાજ આહિર સમાજ તો એક લોહિયો સમાજ છે સાહેબ. એટલે એક મંચ ઉપર એક જ સમાજ છે, હવે કોઈ જ્ઞાતિ જાતિ નથી, ના અલગ અલગ કોઈ પણ પ્રકારના વાડા છે, હવે એક લોહિયા એટલે કે એક જ આહિર સમાજ છે. ભાવેશભાઈ, તમે કેટલા કલાકની મહેનત કરી હતી? કારણ કે મેં જોયું છે, તમારો વિડીયો પણ જોયો છે કે જ્યાં જ્યાં એ આહિરાણીઓ પોતાનું રિહર્સલ કરે છે, એ ગોમતી ઘાટ હોય કે પછી એ વનરાવન હોય કે પછી એ ખુલ્લું મોકળું મેદાન હોય, તમે પણ ત્યાં પહોંચેલા હતા? જી, આ ગીતના શબ્દો આપ્યા એવા માવજીભાઈ અને નરેશભાઈ તેમજ રમેશભાઈ ડાંગર યુવા મિત્ર છે, એમનો અગમ્ય ફાળો આ ગીતની અંદર રહેલો છે. તેમજ આમની અંદર મ્યુઝિક કમ્પોઝ છે, એટલે કે અમારા સંગીતની અંદર વાત કરું તો માઢ રાગની અંદર આ ગીતને તૈયાર કરવામાં આવેલું છે, એનું કમ્પોઝ કરવામાં આવેલું છે. તેમજ
આ ગીતને એવું સુંદર મજાનું મ્યુઝિક આપ્યું છે એવા મ્યુઝિક ડાયરેક્ટર અમારે વિનીતભાઈ બારોચિયા, દ્વારકેશ સ્ટુડિયો, તેમજ નરેશભાઈ હોય, રમેશભાઈ હોય, અને કોઈના નામ લઉં તો અહીંયાથી ઓછા પડે એવા સમાજના એક એક વ્યક્તિ, સમાજના એક એક બહેનો, અને અધ્યક્ષ સ્થાન એટલે કે ભગવાન દ્વારિકાધીશ સાહેબ, એમની હાજરી હોય ત્યારે કોઈ પણ કાર્ય કરવા જતા હોય તો એ હૃદયથી થતું હોય, અને જે કાર્ય હૃદયથી થતું હોય સાહેબ, એ કાર્યની અંદર હંમેશા સફળતા જ મળતી હોય. ત્યારે હું તો એટલું જ કહી કે આ ગીતનું રેકોર્ડિંગ કરવા જતા હતા ત્યારે એક મનમાં એવો પણ વિચાર આવ્યો હતો કે આ ગીતની અંદર એક એવો નાદ હોવો જોઈએ, આ ગીતની અંદર એક એવો નાદ હોવો જોઈએ કે લોકોના હૃદય સુધી એ શબ્દો પહોંચે. ત્યારે મને એક વિચાર આવ્યો કે મહારાષ્ટ્રનો નાદ કરી અને આ ગીતની શરૂઆત કરીએ, શંખનાદ કરી અને આ ગીતની શરૂઆત કરીએ. ત્યારે મહારાષ્ટ્રનો નાદ કરી, ત્યાર પછી એક લોહિયા શબ્દ અને ભગવાન દ્વારકાધીશના શબ્દો હોય, હૃદયસ્પર્શી શબ્દો હોય, અને સમાજની આગળ એક એવો અવસર પ્રાપ્ત થયો, સમાજની આગળ આ એક કાલાવેલા કરવાનો એક એવો અવસર પ્રાપ્ત થઈ ગયો. ખરેખર હું એટલો ભાગ્યશાળી હઈશ કે મારા માતા પિતાના એવા કંઈક કર્મ હશે કે કાનુડાના સાનિધ્યની અંદર, સમાજના સાનિધ્યની અંદર, સમાજના કાર્યની અંદર મને નાનકડો એવો અવસર મળ્યો અને સમાજને એક સંદેશ આપવાનો અવસર મળ્યો. ત્યાર પછીની વાત કરું તો જ્યારે દ્વારકાની ધરતી ઉપર અખિલ ભારતીય આહિરાણી મહારાજ દ્વારા જે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, એ જ મીટિંગ કરવામાં આવેલી હતી. ત્યારે દ્વારકાની અંદર બધા બહેનો, સમાજના આગેવાનો જ્યારે મળ્યા ત્યારે આ ગીતનું શૂટ કરવામાં આવેલું હતું. અને આ ગીત એવી જગ્યાએ શૂટ કર્યું કે ભાવેશભાઈ, તમે તો આહિર છો ના, મહારાષ્ટ્રની જેટલી પણ વાતો કરીશું એટલી ઓછી પડશે, પરંતુ તમે અહીંયા હો સ્ટુડિયોમાં અને ગુજરાત ફર્સ્ટની જનતાને જો ભાવેશ રામ આહિરના હાથે પગ થિરકતા ન હોય એવું તો ન બની શકે, તો તમારે તે રાસ શીખવાડવો પડશે. જ્યારે વાત કરું તો આ રાસના એવા નિયમો પણ હતા, કેમ કે રાસ હોય છે અને દાંડિયા હોય છે. સાચી વાત. કેમ કે રાસ છે ને એ મને બહુ, હું ઇતિહાસને જાણતો નથી એટલો, પણ ઉપર છેલ્લી વાત કરું તો આજથી હજારો વર્ષ કે જ્યારે કૃષ્ણ હતો, 5000 વર્ષ પહેલા આશરે, જ્યારે એ વ્રજવાણીનો વ્રાસ હોય કે વ્રજનો વ્રાસ હોય, યમુના નદીના કિનારે રમાયેલો વ્રાસ હોય, પણ અખિલ ભારતીય આહિરાણી મહારાજ સાહેબ અત્યારના સમયની અંદર પણ કૃષ્ણને આવવું પડે રાસ રમવા લેવા માટે. ત્યારે એક એવો રાસ કે કાળિયા ઠાકરની અંદર એવા ગીતો કૃષ્ણના વડછણના હોય, દાણલીલાના હોય, રાસલીલાના હોય, એવા કૃષ્ણના ગુણગાન હોય અને એવા ગીતો ગવાતા હોય ત્યારે જ ખરેખર આ રાસ રમાતો હોય. તો તમે ગાશો પણ ખરા અને તમે રમશો પણ ખરા અત્યારે. એવું જ એક ગીત કે વ્રજવાણીનું ગીત. હે ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, સાત વિષુ સતિયું રમે આય રાણી, આ સાત વિષુ સતિયું રમે આય રાણી, આ ઢોલીડાનો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડાનો ઢોલ વાગે છે વ્રજવાણી. શું વાત છે. એટલે આ બેઝિક સ્ટેપ્સ છે અને ત્યાર પછી તમે જ્યારે બરાબર તાલમાં આવો છો ત્યારે તમે કંઈક અલગ જ પ્રકારનો રાસ રમતા હોવ છો, તો એની માટેની તૈયારી કેવી રીતે કરવી પડતી હોય છે? અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રનું જ્યારે કમિટીનું જ્યારે અલગ અલગ જિલ્લાઓ વાઇઝ મહિલાઓની કમિટી બની છે, ત્યારે આ કમિટીની અંદર જિલ્લા વાઇઝ કમિટી બનાવી અને અલગ અલગ જિલ્લાની અંદર એમ કહેવાય ને કે પહેલા જ એમની તૈયારી કેવી રીતના કરવી, જેથી કરી અને 24 ડિસેમ્બરના રોજ આપણે કોઈ પણ અડચણ ના આવે ને મહારાષ્ટ્રને એક ઐતિહાસિક ઘટના બનાવી શકીએ. ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વસતા આહિરો દ્વારા, બહેનો દ્વારા, અલગ અલગ વિસ્તારમાં રહેતા આહિરોના બહેનો અને કમિટી દ્વારા એક મહારાષ્ટ્રના ડેમોનું આયોજન કરતા. અલગ અલગ ડેમોની અંદર બહેનોની કમિટી દ્વારા કહેવામાં આવતું કે આ રાસને આવી રીતના લેવો, તાળી રાસ લેવો, આવા ગીત ગાવા. એમના નિયમો હતા કે રાસ રમતી વખતે મોબાઈલ ના લેવો, રાસ રમતી વખતે જેના નિયમો છે એનું પાલન કરવું. તો આવા નિયમો એમને કહેવામાં આવેલા હતા, જેથી કરી અને 24 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર જે થવાનો હતો ત્યારે કોઈ પણ અડચણરૂપ ના આવે અને એક ઐતિહાસિક એવી ઘટના રચાય. ઐતિહાસિક ઘટના અને આપણે દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ કે આ જ આહિરાણીઓ હતી કે જેઓએ નવલખી ચુંદડી માથે ધારણ કરી છે, સુવર્ણ વેશ. અને આ એક એવો પ્રસંગ હતો ભાવેશભાઈ કે જ્યારે સંસદ સભ્ય પણ હોય, ધારાસભ્ય હોય કે એવોએ પણ હર્ષના આંસુ આવી ગયા હતા, કારણ કે
કૃષ્ણ માટેની તેઓની જે પ્રેમ છે, તેઓની જે ભક્તિ છે, તે અને તેની સાથોસાથ એકતા, સુખ, શાંતિ અને ભાઈચારાનો આ સંદેશ આપતો હતો. તમે જ્યારે રેકોર્ડ કરતા હતા, તમે જ્યારે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા, કારણ કે આ સોંગ તમારે ગાવાનું હતું, આ મહારાષ્ટ્રમાં પરફોર્મ કરવાનું હતું, એ વખતે કેવી અનુભૂતિ તમને થઈ? અનુભૂતિ જ્યારે રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર રેકોર્ડમાં ગયા ત્યારે અમારા બેનબા એટલે કે અમારા લીરીબેન માડમ દ્વારા કીધું હતું મને કે ભાવેશ, જ્યારે તું રેકોર્ડિંગમાં જ્યાં ત્યારે એકવાર કાળિયો ઠાકર એટલે કૃષ્ણને હૃદયથી યાદ કરજે, કેમ કે કણે કણમાં ને રજે રજમાં કૃષ્ણનું સ્થાન છે. તો આ તો ગીતના શબ્દો છે. મને એવું પણ કહેવામાં આવેલું હતું કે જ્યારે તું આ ગીતને રજૂ કરીશ ને ત્યારે તારા સ્વર ઉપર સરસ્વતી અને કૃષ્ણ આવીને વાસ કરશે, કેમ કે ત્યારે જ હું એવું ભાગશાળી છું કે ત્યારે જ આવી રજૂઆત, ત્યારે જ આવું પરફોર્મન્સ અને ત્યારે જ આવા ગીતના શબ્દોને હું ન્યાય આપી શકું. કૃષ્ણ ભક્તિ એવો સબ્જેક્ટ છે કે જેમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ વ્યક્તિ ઈચ્છા ન ધરાવતી હોય. તમને કેટલો સમય લાગ્યો હતો એ રેકોર્ડિંગમાંથી બહાર નીકળતી વખતે અને નોર્મલ થતી વખતે? જ્યારે રેકોર્ડિંગની અંદર જતા હતા ત્યારે બેન દ્વારા કહેવામાં આવેલું હતું, બહેનો દ્વારા કહેવામાં આવેલું હતું કે આ ગીત એવું એક થશે કે આ ગીતને સમાજ એક એક શબ્દો અને એક એક એમની લાઈન છે એ બધા જ એમને નિહાળશે અને એના પોતાના જીવનની અંદર ઉતારશે. કેમ કે એક લોહિયા શબ્દ જે કીધો છે ને, કેમ કે એક લોહિયા શબ્દ સમાજને માટે સંદેશરૂપ ઘણો થઈ જાય છે. કેમ કે હું એવું માનું છું કે મારાથી જો આ અવસર પ્રાપ્ત થયો હોય તો કાળિયા ઠાકરને યાદ કરી અને અવસરની અંદર મારું સંપૂર્ણ મહેનત લગાવી અને સમાજને, કાળિયા ઠાકરને અને સમસ્ત બહેનોને આ ગીતને સમર્પિત કરીએ. કૃષ્ણ ભક્તિનું આ એક મહારાસનું જ ફક્ત તમારા કંઠસ્થ ગવાયેલું ગીત નથી, આવા અનેકો ગીત તમે ગાયેલા છે અને ગુજરાતની જનતા તમારા ગીતને પસંદ પણ કરે છે. તો હવે વધુ એક ગીત થઈ જાય? ચોક્કસ. આજથી 1.5-2 વર્ષ પહેલા એક ગીત કરેલું. ગુજરાતની લોક સંસ્કૃતિ, ગુજરાતના લોકગીતો અને આપણા કવિઓ, જેટલું કહેવાય ને કે ગુજરાતી લોક સાહિત્યની અંદર જેટલો ખજાનો પડ્યો છે, અલગ અલગ હું વાત કરું તો કવિ રાજભા ગઢવી હોય, કીર્તિદાન ગઢવી હોય, કેમ કે હું એમને વધારે પસંદ કરું છું, કેમ કે લોક સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છે અને ક્યાંક ને ક્યાંક લોક સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયત્ન સંપૂર્ણપણે કરી રહ્યા છે. ત્યારે કવિ કાગ બાપુની સુંદર મજાની રચના અને એવી જ રચના એટલે કે રંગ મોરલા. આ જ રંગ મોરલાને એક એવો અવસર મને પ્રાપ્ત થયો કે ગુજરાતની તમામ જનતાએ આ ગીતને વધાવ્યું હતું. એવા જ એના શબ્દો એટલે કાળે વાદળડી તુને વીન વેરે બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળે વાદળડી તુને વીન વેરે બે ઘડીક નાચી લે રંગ મોરલા. અરે જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. 12 મહિને પાછા આવશું રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. હે કરી લેને બે ઘડી ટહુકાર રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. આટલી સુંદર રચના જ્યારે તમે ગાતા હો છો, જ્યારે તમે વિચારતા હો છો અને એ જ પ્રાકૃતિક સાનિધ્ય તમને મળતું પણ હોય છે, કેવા સાનિધ્યમાં તમને સૌથી વધારે ગમતું હોય છે કે જ્યારે તમે શાંતિથી બેસો અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈને તમે અલગ અલગ તમે ગીત તૈયાર કરતા હો? જ્યારે પણ ફ્રી ટાઈમ હોય ત્યારે ઘરે બેઠા બેઠા કંઈક એવું વિચારતા હોય કે જૂના લોકગીતો છે આપણા, મેં જેમ વાત કરી કે લોક સંસ્કૃતિના જૂના લોકગીતો છે, એમની અંદર રિયાઝ કરતા હોય છે અને હજી પણ ગુજરાત સુધી લોક સંગીત પહોંચાડવું અને હું લોક સંગીતની અંદર શું કરી શકું એવો મારો પૂરતો પ્રયાસ હોય છે. બરાબર છે. તો આ એક વિક્રમ તો સ્થાપિત થઈ ચૂક્યો છે જગત મંદિર દ્વારિકા ખાતે, પરંતુ હવે આવા અનેકો વિક્રમ સ્થાપિત કરવાની તમને ઈચ્છા તો થઈ જશે કે ચલો ભાઈ શરૂઆત તો થઈ છે, ખૂબ જ સુંદર થઈ છે આહિર સામ્રાજ્ય માટે ને આહિર સમાજ માટે. બીજા કયા કયા વિક્રમ સ્થાપિત કરવાની તમારી ઈચ્છા છે? હું ગુજરાતી લોક સંગીતને વધારે પ્રાધાન્ય આપું છું, કેમ કે લોક સંગીત છે એ પહેરવેશ ઉપરથી દેખાય પણ છે, તમારા શબ્દોમાં, તમારી છાંટમાં એ અનુભૂતિ પણ થાય છે. કેમ કે લોક સંગીત છે વસ્તુને વધારે પ્રાધાન્ય આપું છું અને લોક સંગીત છે જૂનું છે અને એ જ આપણો ખજાનો છે. કહેવાય ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને ગુજરાતી લોક સંગીતની અંદર મેઘાણી હોય, કવિ દાદ હોય, કવિ કાગ હોય,
કે બધા જ ને લઈ લ્યો તો એવા ઘણા લોકગીતો જેમનો ખજાનો છે, પણ અત્યારની જનરેશનને ગમે, અત્યારના લોકોને ગમે એવી રીતે આને રજૂ કરવાનો પૂરતો અમે પ્રયાસ કરશું. તેમજ હાલની અંદર અમારો એક એવો પણ કોન્સેપ્ટ આવી રહ્યો છે કે ભગવાન અયોધ્યાપતિ શ્રી રામચંદ્ર એમની પણ અમે એક કોન્સેપ્ટ કરવા જઈ રહ્યા છે. તો એમની અને એક આધ્યાત્મિક રીતે શ્રદ્ધાની રીતે પણ અમે જોડાયેલા છે. તો તમે કોઈ રચના તૈયાર કરી છે ખરા અયોધ્યા રામ મંદિર માટે? હા, બટ એ સસ્પેન્સ રહેશે અત્યારે થોડી. એટલે આપણે સૌ કોઈએ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. એટલે આ સુપર એક્સક્લુઝિવ બનશે ભાવેશ રામ આહિરના નામે. કદાચ વધારે એક વખત આપણને એ જ સૂર સાંભળવા પણ મળશે. તમને કયા કવિ દ્વારા ગવાયેલી રચના સૌથી વધારે ગમે છે? એક જ રચના અને જે હમણાં રજૂ કરી, અને મારા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ એક દ્વારકાધીશ છે અને એક રંગ મોરલા છે. બરાબર. અને આમ તો હું માનું છું તો મારા દરેક ગુજરાતી છે. Yes. કેમ કે ગુજરાતીએ મને ખૂબ પ્રાધાન્ય, અને ગુજરાતના લોકોએ, ગુજરાતના યુવા વર્ગથી લઈને બધા જ મિત્રોએ ખૂબ સપોર્ટ કર્યો છે અને સ્વીકાર્યો છે. એટલે કવિ કાગજ હોઈ શકે મારા માટે. લોક સંસ્કૃતિને આપણે કહીએ છીએ કે પરંપરાગત વાદ્યો હોય કે પરંપરાગત લોક સંસ્કૃતિ હોય, આપણે એને જીવંત રાખવા માટે અનેકો પ્રયાસ કરતા હોઈએ છીએ. તમે સંસ્કૃતિની વાત કરી, એવી જ રીતે આપણે પરંપરાગત વાદ્ય જે હવે કહેવાય ને કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ થઈ ગયા છે, પણ આપણે એને પણ જીવંત રાખવા માટે કંઈક તો કરવું જ પડશે. સંગીતની અંદર જ્યારે વાત કરતા હોય તો જૂના વાદ્યોની અંદર વાત કરીએ તો હાર્મોનિયમથી લઈ, વાયોલિનથી લઈ અને સૌથી ગમતું વાદ્ય એટલે કે શહેનાઈ. શહેનાઈને વધારે હું પ્રાધાન્ય આપું છું. અને શહેનાઈની અંદર, વાંસળીની અંદર એવા સૂર હોય છે કે જે હૃદયને સ્પર્શ કરે છે. જેવી જ રીતે મહારાષ્ટ્રની અંદર એક મિત્રએ વાંસળી જે વગાડી છે, એ વાંસળી હું જ્યારે ફ્રી બેઠો હોઉં છું ત્યારે મારું સોંગ તો સાંભળું છું, આહિર મહારાષ્ટ્રનું જે સોંગ સાંભળું છું, પણ સોંગની સાથે સાથે જે વાંસળી વગાડી છે, જે મ્યુઝિક આપ્યું છે ને, એને હૃદયથી સાંભળું છું. તો એ જ્યારે ટ્યુનિંગ કરવાનું હોય, કારણ કે જ્યારે તમે એકલા ગાતા હોવ છો કે જ્યારે તમે ખાલી રિહર્સ કરતા હોવ છો, પરંતુ જ્યારે આખી ટીમ તૈયાર હોય છે ને આખી ટીમની વચ્ચે જ્યારે રિહર્સલ થતું હોય છે, તો ટ્યુનિંગ કેવી રીતે તમે કરો? એક ઉદાહરણ તમને આપવા માંગીશ મહારાષ્ટ્રનું, કે જ્યારે મહિનાઓથી આમના રિહર્સલ ચાલુ હતા ત્યારે અમારા મિત્ર અને અમારા વડીલ શ્રી એવા માલદેવભાઈ આહિર દ્વારા સમગ્ર સંગીતનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે સાથે સાથે અમારા ઘણા મિત્રો એવા હતા, અર્જુનભાઈ આહિર હોય, અનિરુદ્ધભાઈ આહિર હોય, જસુબેન હોય, પુષ્પાબેન હોય, જાહલબેન હોય, ભૂમિબેન હોય કે કૃષ્ણાબેન હોય, બધા બહેનો દ્વારા સાથે મળી અને બે દિવસ, ત્રણ દિવસ મહારાષ્ટ્રના જે ગીતો છે એમનું એક સ્ક્રિપ્ટ તૈયાર કરી, એક લિસ્ટિંગ કરી, સ્ક્રિપ્ટ બનાવી અને વાદ્ય સાથે આનો રિયાઝ કરી, જેથી કરી અને 24 તારીખની અંદર અમે બહેનો સામે કૃષ્ણના સાનિધ્યની અંદર, આ મહારાષ્ટ્રના સાનિધ્યની અંદર અમે બધા સાથે મળી અને અમૂલ્ય ફાળો અમારો આપીએ, એવો જ અમારો પ્રયાસ હતો. જી, અને આહિર સમાજ દ્વારા તો આ શરૂઆત તો કરી જ છે, પરંતુ તેની સાથોસાથ બીજી એક વસ્તુ એ પણ છે કે હવે બીજી રચના માટે સૌ કોઈનું ધ્યાન હશે કે આ વિક્રમ સ્થાપિત થઈ ચૂક્યો છે, હવે આગળ કયું નવું નજરાણું આવશે, તેના વિશે કોઈ વાતચીત થઈ છે ખરા? આ કાર્યક્રમ તો એકદમ હેમખેમ પાર પડ્યા પછી મહારાષ્ટ્રનો કાર્યક્રમ એટલે કે ઐતિહાસિક કાર્યક્રમ. આહિર સમાજની અંદર વાત કરું તો વર્ષે ઘણા કાર્યક્રમો થતા હોય છે, જ્યાં સમાજ એકઠો થાય છે અને બધા ભાઈઓ બહેનો સાથે મળી ભોજન લે છે, સાથે મળી સત્સંગ કરે છે, આનંદ કરે છે. અને હું એવું માનું છું કે આહિર સમાજ છે એક એવો સમાજ છે કે કૃષ્ણ પ્રેમી સમાજ છે, કેમ કે અમારા હૃદયની અંદર કૃષ્ણ વસેલો છે અને કૃષ્ણએ ક્યાંક ને ક્યાંક આહિરોને શું કહેવાય કે બહુ નજીકના માયના છે. યદુવંશી ક્ષત્રિય આહિર સમાજ તરીકે ઓળખાણ એક ઊભી થઈ છે. રાસની વાત કરી, મહારાસનો સુંદર નજારો જોયો હોય અને ભાવેશભાઈ તમે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત હો, તમે બે સુંદર મજાના તમે ગીત તો તમે ગાયેલા જ છે, પરંતુ તેની સાથોસાથ ગુજરાત ફર્સ્ટના કેટલાક એન્કર્સ પણ આજે ઈચ્છી રહ્યા છે કે તેઓ પણ આ સ્ટુડિયોમાં આવશે, સરસ એવું સર્કલ બનાવીશું ને આપણે રાસ પણ રમીશું. તો હું વિનંતી કરીશ મારા સહયોગી ઝિંકલ અને સોનલને કે તેઓ અમારી સાથે જોડાશે અને પછી આપણે રાસ રમીશું. યસ, તો હવે સર્કલ બનાવીશું આપણે અને તમારા જ સુરમાં સોંગ પણ તમે ગાશો અને તમે કહેશો એમ અમે ગરબા રમીશું. એક દુહાથી શરૂઆત કરીશ અને પછી એક રાસ એટલે કે કૃષ્ણને ગમતો રાસ અને કાનુડાના સાનિધ્યમાં એવો રાસ કે જ્યારે અમે દ્વારકાની ધરતીની અંદર અમે રજૂ કરેલા જે ગીતો છે એમાંનું એક ગીત લઈશ. વાહ, શું વાત છે! એટલે જ કહેવાનું કે ગોકુળિયું અમને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી ઝેર. આ ગોકુળિયું અમને ગમતું નથી અને જમના લાગે ખારી ઝેર.
પણ મારા વાલાની હારે વેમ તે તો સિદ્ધને કરાવવા સાંભળા. એટલે એવો જ એક રાસ. હે યોધા જાણે એને તો અમે જાણીએ રે, હે યોધા જાણે એને તો અમે જાણીએ રે, વર રાધાનો તો વખાણીએ રે, વર રાધાનો તો વખાણીએ રે, ઓધા જાણે એને તો અમે જાણીએ રે, એક જાણું જૂનાળાના નાગરે રે, મારી હુંડી સ્વીકારી કોરા કાગળે રે, મારી હુંડી એ સ્વીકારી કોરા કાગળે રે, ઓધા જાણે એને તો અમે જાણીએ રે, ઓધા જાણે એને તો અમે જાણીએ રે, હે ઓધા જાણે એને તો અમે જાણીએ રે. એક મહારાસ અને તેની સાથે જગન્નાથજીની જ્યારે આપણે ભક્તિ કરતા હોઈએ છીએ તો જગત મંદિર દ્વારિકાધીશ પૂર્ણ પુરુષોત્તમનું આ એક રૂપ છે કે જેમાં દશમ સ્કંધમાં શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હોય છે અને જગન્નાથજીની પણ જ્યારે આપણે આગતા સ્વાગતા કરતા હોઈએ તો એક અંતરું એનું પણ થઈ જાય. જગન્નાથ યસ, જગન્નાથ યાત્રા આવતી હોય છે અને એક માહોલ એવો પણ હોય છે ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર. એમના માટેનો એક અંતરો મને ગમતો કે જગન્નાથ તમારું સપનું પૂરું કરશે, કરશે, જગન્નાથ તમારું સપનું પૂરું કરશે, હે મારા જગન્નાથજી, રેણી કેણી જોઈને તમને કરશે રે સલામ, એની દયા હશે તો થશે પૂરી આજ, જગન્નાથની આશ હશે પૂરી થશે આજ. જ્યારે શ્રી કૃષ્ણની સન્મુખ આપ જાઓ છો કારણ કે તમારી માટે તો તમારા ઈષ્ટ દેવ એટલે શ્રી કૃષ્ણ, અને જ્યારે તમે શ્રી કૃષ્ણની સન્મુખ થાવ છો, ભાવેશભાઈ સાચું કહેજો, અંતરાત્માથી કઈ સૌથી પહેલી ભક્તિ નીકળતી હોય છે અને સૌથી પહેલે કઈ કામના પૂર્ણાહુતિ થાય એવી આપ આશા રાખતા હો છો? જ્યારે કૃષ્ણના સાનિધ્યની અંદર હોય કે પછી આ મહારાષ્ટ્રનું સાનિધ્ય હતું એમની અંદર હોય કે મહારાષ્ટ્રની અંદર મેં તો કાળિયા ઠાકરના લાઈવ દર્શન કરેલા છે. જ્યારે હું વાત આપની સમક્ષ રજૂ કરું તો ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ મહારાષ્ટ્રનું સુંદર મજાનું આયોજન, 45,000 બહેનો દ્વારકાની ધરતી ઉપર જ્યારે રાસ લેતી હતી અને એક એવો અવસર કે એના સાનિધ્યમાં કાલાવાલા કરવાનો અવસર, કૃષ્ણના ગીત ગાતા હતા અને સામે બહેનો રાસ રમતા હતા, ત્યારે મેં કેવી અદ્ભુતી એક એવું અંદરથી જોયેલું છે એ તમારી સમક્ષ આજે રજૂ કરું છું કે બહેનો જ્યારે રમતા રમતા રાસ લેતા હોય છે ને ત્યારે મને એવું જ દેખાય છે કે કાનુડાનું સુદર્શન ચક્ર ધીમે ધીમે ફરી રહ્યું હોય. અરે બાપરે. હા, એટલે કાળિયો ઠાકર ખુદ આવી અને આ કાર્યની અંદર અધ્યક્ષ સ્થાન કાનુડાનું હતું. પછી એમાં કોઈ એવું ન થઈ શકે કે આ કાર્યને કોઈ સફળ ના બનાવી શકે. અને આ વખતનું જે આયોજન હતું, આયોજન પણ ખૂબ જ સુંદર હતું કે વચમાં તમે એક પ્રતિમા મૂકી છે અને તમે પેલું બનાવ્યું છે, મંદિર બનાવ્યું છે અને ધજા પણ ફરકે છે, એટલે એ અનુભૂતિ થવી કંઈક અલગ જ પ્રકાર હોય છે. તમે વાત કરી જેમ કે કાળિયા ઠાકર છે એને અધ્યક્ષ સ્થાને આહિર સમાજ ભેગો થયો અને કાળિયા ઠાકરનું અધ્યક્ષ સ્થાન હોય ત્યારે કોઈની તાકાત નથી કે એમની અંદર વાડ વાકો કરી શકે. તેમની સાથે સાથે ભાવેશભાઈ આપને અટકાવીશ કારણ કે આપણી પાસે આ મહારાષ્ટ્રના જે મુખ્ય આયોજક હતા મુળુભાઈ કંડોરિયા, તેઓ જોડાઈ ચૂક્યા છે. મુળુભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ મહારાષ્ટ્રનું આપે આયોજન કર્યું, કેટલા સમયગાળો લાગ્યો હતો આ મહારાષ્ટ્રના આયોજનમાં અને કેવા પ્રકારનું આયોજન આપે કર્યું કે જે અત્યારે સુધારું રૂપ પાર પડ્યો અને વિશ્વ વિક્રમ પણ સર્જાયો? બેન, છેલ્લા 6-1 મહિના થયા સમગ્ર ગુજરાતના આહિર સમાજના બહેનો આ રાસ છે એના ડેમો રાસ ગામડે ગામડે તાલુકે તાલુકે કર્યા હતા અને એ ડેમો રાસ જે કર્યા એના ઉપરથી અમે બધાએ વિચાર્યું આહિર સમાજના આગેવાનોએ કે આપણે આ મહારાસ છે એ દ્વારકામાં કરવો જોઈએ અને એવો કરવો જોઈએ કે આત્માથી પરમાત્મા સાથે માણસ જોડાય અને એનું માધ્યમ છે એ મહારાસ બને. કૃષ્ણ ભગવાન છે એ નાનાથી મોટા માણસને રાસ દ્વારા એને એક સામાજિક વ્યવસ્થા ઊભી થાય એના માટેનું એને સનાતન ધર્મને સંદેશ આપ્યો. એ સંદેશ અમે એના
વંશો છે, એના વારસો છે. એટલે કૃષ્ણ ભગવાનને અમે ભૂલી જઈએ અને કૃષ્ણ ભગવાનની જે અમારા પ્રત્યે અમારી જે ભક્તિ છે એના પ્રત્યેને એ ઉજાગર થાય. અને કૃષ્ણ ભગવાન આજે પણ એમ કે દ્વારકામાં હાજર હાજર છે. એટલે અધ્યક્ષસ્થાન એનું આપ્યું. અમારી બહેનોએ ગામડે ગામડે રિહર્સલ કરીને એની પ્રેક્ટિસ કરી અને સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગેવાનોએ એક માઇક્રો પ્લાનિંગ કરી અને 3 લાખ લોકો જમી શકે, 50,000 આસપાસ બહેનો રાસ રમી શકે એવા જુદા જુદા 2 ગ્રાઉન્ડ બનાવીને આખું આયોજન છે કે સમગ્ર ગુજરાતના આહિર સમાજના યુવાન મિત્રોએ અને આગેવાનોએ બહાર પાડ્યું. અને એમાં 11 રૂપિયાથી કરીને 11 લાખ રૂપિયા સુધી લોકોએ ફંડ આપ્યું. અને એ ફંડને કારણે અમારી જે લાગણી ને ભાવના હતી એને મંત્રીમૂત કરીને આખો જે મહારાષ્ટ્ર છે એ મેં પેલા કીધું હતું કે ઇતિહાસ છે બને છે ને ઇતિહાસ મહિના પછી લખાય, ઇતિહાસ પહેલા લખાતો નથી. અમારા ડેમોરાસમાં એ મંત્રીમૂત કરવા માટે થઈને અમારી બહેનોએ ખૂબ મહેનત કરી અને સમગ્ર ગુજરાતના આહિર સમાજે એકદમ વ્યવસ્થિત કરીને એક અમારી જે લાગણી ને ભાવના કૃષ્ણ ભગવાન પ્રત્યે હતી એ ઉજાગર કરવા માટે અને આવનાર અમારી પેઢી છે એને સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન થાય અને એ જે સનાતન ધર્મની આપણી સંસ્કૃતિ ને સંસ્કાર છે એનો વારસો આપણે જાળવી રાખી એ ભાવ સાથે અમે આ મહારાષ્ટ્રનો પ્રોગ્રામ કર્યો. બેન મુરુભાઈ, આ સંસ્કૃતિ અને જે આપણે સભ્ય સમાજ છે અને સંસ્કાર છે તેનું સમન્વય કરતું આ મહારાસ હતો. શું આપને કલ્પના હતી કે આટલી મોટી સંખ્યામાં આહિરાણીઓ ભેગી થશે અને અહીં એક જ ગ્રાઉન્ડમાં આ વિશ્વ વિક્રમ સર્જાશે? હા બેન, એટલા માટે કે છેલ્લા 6 મહિનાથી અમે માઇક્રો પ્લાનિંગ ગામડે ગામડે તાલુકે અમારી બહેનો જામનગરમાંથી લીરીબેન ને બધા રિહર્સલ કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે જતા હતા. અને અમે જે ઓનલાઈન બુકિંગ કર્યું હતું 37,000 બહેનોએ કર્યું. પછી અમે ઓનલાઈન બુકિંગ બંધ કરી દીધું. પછી અમને ખ્યાલ આવી ગયો કે લગભગ 50,000 આસપાસ થાય. એટલે અમે છેલ્લી ઘડીએ જે બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં આવી હતી એને બધાને અમે એન્ટ્રી આપી દીધી. અને ગ્રાઉન્ડ જયારે બનાવ્યું ગોળ ગ્રાઉન્ડ, એ 3 દિવસ સુધી બેન અમે એમાં મહેનત કરીને એક સ્ટીકર માર્યું હતું ને એક જ સ્ટીકર ઉપર બહેનોએ ઊભું રહેવાનું. એવી રીતનું આખું ગ્રાઉન્ડ ગોળ આકારનું જે સુદર્શન ચક્ર છે, રૂક્ષમણી માતાજીનું મંદિર, સુદર્શન ચક્ર અને અમારું ગ્રાઉન્ડ એને જોડીને અમે આધ્યાત્મિક રીતે આખું ગ્રાઉન્ડ છે એ તૈયાર કરેલું છે. તો મુળુભાઈ, જે ગાયકોની ટીમ હોય છે કે સંગીતકારોની ટીમ હોય છે એને પસંદગી કરવાની પણ એક લાંબી પ્રોસિજર હોય છે, લાંબી પ્રક્રિયા હોય છે, એને કેવી રીતે તમે સુચારુરૂપ પાર પાડી? બેન, છેલ્લા 3 મહિના થયા અમારા માલદેભાઈ, ભાવેશભાઈ અને માયાભાઈને અમે આગળ 23 તારીખે સ્ટેજ પ્રોગ્રામ આપ્યો હતો એટલે એનું હેન્ડલ એણે કર્યું. પણ આખા જે મહારાષ્ટ્રનો પ્રોગ્રામ છે એનો માલદેભાઈ અને ભાવેશભાઈ અને બીજા જે અમારા આહિર સમાજના કલાકારો છે, જે ગાયક કલાકારો છે, એણે 3 મહિના રિહર્સલ કરીને 2 વખત તો એને જામનગરમાં પ્રોગ્રામ કર્યા, ઉપલેટામાં પ્રોગ્રામ કર્યા, રિહર્સલ કરીને જે કૃષ્ણ ભગવાનના રાસ છે, જે 37 રાસ જે શાસ્ત્રોમાં બતાવ્યા છે એનો અભ્યાસ કરીને એને માધ્યમ બનાવીને અને તાલ અને સંગીત સાથે ગૂંથીને એને 3 મહિનાની મહેનતને આધારે જયારે અમે સ્ટેજ ઉપર હતા ત્યારે જેને આહવાન કર્યું ભગવાન કૃષ્ણ ભગવાનને કે હવે તમે રાસ રમવા આવો, ત્યારે બેન અમને એવી અનુભૂતિ થઈ કે કૃષ્ણ ભગવાન ખુદ હાજર જ છે અને આ રાસ છે એનું અધ્યક્ષસ્થાન છે એની પોતે જોવા આવ્યા. એવા 2 સફેદ પક્ષીઓ એના ઉપર અમારે આટા મારતા હતા અને અમને એમ થતું હતું કે કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજી આ રાસ જોવા માટે, આ રમવા માટે આવ્યા, એવો ભાવ થયો. અને અમારા કલાકારોએ જે એની કલા બતાવી, શાસ્ત્રો સાથે સંગીત સાથેની જે કલા બતાવી એ અદ્ભુત હતી બેન. જી, આભાર મુળુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપે વાતચીત કરી તે બદલ. ભાવેશભાઈ, અનુભૂતિ આ એવી છે કે જે શબ્દોમાં આપણે વર્ણવી ન શકીએ. અમુક વસ્તુ એવી હોય છે, અમુક ઇતિહાસ વિશ્વ વિક્રમ એવો સ્થાપિત થતો હોય છે કે જે પોતાના અંદર જ એક અનોખો ઇતિહાસ બનતો હોય છે. પરંતુ આ અનુભૂતિ અત્યારે મને પણ થઈ રહી છે કે જો હું ત્યાં હોત તો કદાચ આ આહિરાણીઓમાંની એક હું સામાન્ય જનતા તરીકે પણ હોત. માયાભાઈ આહિર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. માયાભાઈ, સ્વાગત આપનું ખૂબ જ ગુજરાત ફર્સ્ટમાં. આપનો એક કાર્યક્રમ હતો કે જ્યારે આ મહારાષ્ટ્રમાં મહારાણીઓને એટલે કે આહિરાણીઓને તમે વધાવી હતી અને આપણી આંખમાં હર્ષના આંસુ પણ આવી ગયા હતા. જી, મહારાષ્ટ્રનું આયોજન આમ તો છેલ્લા 9 મહિનાથી બહેનોએ જે ગામડેથી અથવા તો દરેક તાલુકામાં પણ ઘર સુધી બધા સારી વાત પહોંચે
એટલે એ માટે જે આયોજન કર્યું હતું ને એમાં કેવલ ને કેવલ ભગવાન દ્વારકાધીશ જ એના અધ્યક્ષ હોય અને આયોજન હોય એવું મનમાં ધારીને બધાએ કર્યું. એને લીધે બહુ મોટી સફળતા મળી છે. આમાં આખા સમાજના તમામ વડીલો, તમામ દાતાઓ, તમામ બહેનો, આમાં કોઈએ હું કરું છું એવું ન કર્યું અને કેવલ ને કેવલ ભગવાન દ્વારકાધીશ જ અહીંયા બોલાવે છે દ્વારકા એવું સમજીને જે કર્યું છે એટલે ખૂબ સારું રહ્યું છે. અને જ્યારે સ્ટેજ ઉપરથી હું જ્યારે એ દ્રશ્ય જોતો હતો ત્યારે બસ એવું જ લાગતું હતું કે આ ખરેખર ભગવાન કૃષ્ણની જ કૃપા કહેવાય કે તમામ આહિર સમાજ, દરેક પરગણાના આહિર સમાજ અને એ પરિવાર સાથે હાજર ન રહ્યા હોય એવું નથી બન્યું. એટલે ત્યાં બેઠા બેઠા બસ ભગવાન કૃષ્ણના વિરાટ રૂપના જ જાણે હું દર્શન કરતો હોઉં એવી મને અનુભૂતિ થઈ. માયાભાઈ, આપે આહિરાણીઓના આ જે ઉમદા કાર્ય માટે આપે તેઓના આભાર માન્યો હતો, શત વંદન કર્યા બાદ તમે તેઓના ધાવણના પણ ભરપૂર વખાણ કર્યા અને તમે કહ્યું કે આ જ આહિરાણી, આ જ મહિલા વર્ગ છે કે જેના ધાવણથી આપણને જગતનો નાથ દ્વારિકાધીશ મળ્યો છે. જી બેન, એમાં ખરેખર તો મેં ત્યારે એ પણ વાત કરી કે આ કેવલ આહિરની બહેનો અથવા તો આહિર માતાઓ માટે નહીં, સમગ્ર જગતની માતાઓ. કારણ કે જે બંધારણ અથવા તો જે ઘડતર જે માં કરવાની છે એ ઘડતર કોઈ યુનિવર્સિટી નથી કરી શકવાની. કારણ કે પ્રથમ ગુરુ જ આપણી માં છે. આવું મેં વાત કરેલી. અને અનેક આત્માઓ, અનેક અસ્તિત્વને ધરતી ઉપર આવવું હોય તો કોઈ માનો જ આધારે ને લેવો પડે. એટલે સંસ્કૃતિથી લઈ અને સંસ્કાર સુધી કોઈ જો પેલું એનું જતન કરી એને સમાજને યોગ્ય રસ્તો કોઈ દેખાડી શકે તો આપણી માત. જી માયાભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો જાણીતા ગાયક કલાકાર માયાભાઈ આહિર અને તેઓએ પણ કહ્યું છે કે પોતાના ડાયરામાં પણ તેઓએ આ મહારાસને વખાણ્યો અને તેની સાથોસાથ તેઓએ સમસ્ત મહિલા વર્ગની અને તમામ માતાના પણ તેઓએ વંદન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા અને કહ્યું હતું કે આ એક માતૃત્વની શક્તિ જ એવી છે કે જેના કુખેથી એક ઉમદા બાળક જન્મી શકે છે અને એ બાળક જ્યારે જગતનો નાથ હોય ત્યારે તેની માટેની આ અપાર શ્રદ્ધા અને ભક્તિ જે હોય છે તે કોઈ પણ ત્રાજવામાં તોલી શકાય એવી નથી હોતી. ભાવેશભાઈ, આ એવી ભક્તિ છે, આ એવી પ્રેમ લીલા છે, આ એવી બાળ લીલા છે, આ એવી સંસ્કાર લીલા છે કે જેમાં જો તમે કૃષ્ણ ભક્તિને તમે વાંચી લો તો સમજી લો કે તમને તમામ રસ આવડી ગયા. જ્યારે વરિષ્ઠ કહેવાય, આદરણીય કહેવાય સમાજના એવા માયાભાઈ આહિર હતા, મુરુભાઈ હતા. જેમ માયાભાઈ ના સૂચનો પણ અમારા માટે ઘણા ઉપયોગી હતા. કેમ કે માયાભાઈનું નામ આજે કોણ નહીં જાણતું હોય. સાચી વાત છે. માયાભાઈના એક બતાવેલા નિયમો પ્રમાણે, માલદેવભાઈના બતાવેલા નિયમો પ્રમાણે મહારાષ્ટ્રની અંદર જ્યારે એક આવો અવસર મળ્યો છે. કેમ કે મહારાષ્ટ્ર તો એક રાષ્ટ્ર હતો પણ સાથે સાથે એક કૃષ્ણ ભક્તિ પણ એમાં ફેલાયેલી હતી. બહેનોના હૃદય સુધી કૃષ્ણનું નામ હતું. અને જ્યાં જ્યાં બહેનોએ ડેમો કર્યા છે મહારાષ્ટ્રના, ત્યાંથી લઈ અને દ્વારકાની ધરતી એટલે કે મહારાષ્ટ્ર સુધી એક જ નાદ ગુંજતો હતો. મહારાષ્ટ્ર અને એમની સાથે એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે એ સોંગ આખું જોયું છે, મહારાષ્ટ્રનો આખો વિડીયો પણ જોયો છે અને અલગ અલગ તમે કીધું કે એ ગામ હોય, જિલ્લો હોય કે તાલુકો હોય, ન માત્ર ગુજરાત, ન માત્ર રાજ્ય પરંતુ ભારતભરમાંથી અને વિદેશમાંથી પણ આહિરાણીઓ અહીં આવી હતી આ મહારાષ્ટ્રમાં ભાગ લેવા માટે. આહિર સમાજ માટે ખૂબ જ ઉમદા આ કાર્ય કે જ્યાં એકતા શાંતિની સાથોસાથ સમાજ આખો એકજૂટ છે અને એક જ છે તેનો સંદેશો આપવામાં આવ્યો. યુવા પેઢીની આપણે વાત કરી કે યુવા પેઢીમાં આપણો સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિ શું હતી તેને પણ યુવા પેઢી મજબૂતાઈથી પકડી રાખે, એ પણ એક ઉમદા આશય હતો. અને આપે પણ કહ્યું કે અત્યારની જે યંગ જનરેશન છે તેને હું આકર્ષિત કરી શકું એ પ્રકારના મારે હજુ ગીત બનાવવાના બાકી છે. તો શું કહેશો? જી ચોક્કસ. લોકસંગીતની જેમ વાત કરી છે એમ લોકસંગીત એટલે ભરપૂર ખજાનો છે. અને જ્યાં સુધી સંસ્કૃતિને પકડીને ચાલીએ છે ત્યાં સુધી, અને જે લોકોની અંદર ખબર છે કે લોક સંસ્કૃતિ પ્રત્યે એટલું માન છે એ લોકો તો ક્યાંય દૂર જવાના જ નથી. પણ બનતા પ્રયાસો એવા જ હશે કે આપણું જૂનું લોકસંગીત છે, કવિઓ જે આપણે વારસામાં દઈ ગયા છે એમને લોકો સુધી પહોંચાડીએ. નવરાત્રી
ગુજરાતીઓ માટે તો ધ વર્લ્ડ્સ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ એટલે કે વિશ્વનો સૌથી લાંબો આ સંગીતનો એક ઉત્સવ કહી શકીએ, પરંતુ એ નવરાત્રી અને ત્યારબાદ મહારાસનું આ આયોજન કે જેમાં તમારે લોકોને બોલાવવા નથી પડ્યા, આપોઆપ જે આહિરાણીઓ ઘરમાંથી નીકળી છે ને રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે. કલ્પના પણ નહોતી કે 2 દિવસમાં જે 1600 આહિરાણીઓ હતી તે 37,000 થી 40,000 આંક સુધી પહોંચશે. એ વખતે તમને કેવી અનુભૂતિ થઈ હતી કે 40,000 આહિરાણીઓ વચ્ચે હું મારો કંઠ આપવાનો છું? જ્યારે સમાજના બધા કલાકારો રિહર્સલ કરી અને જ્યારે ફાઇનલની અંદર કે મહારાષ્ટ્રની અંદર પરફોર્મન્સ કરવા માટે ભેગા થાય છે, પરફોર્મન્સ પતી જાય છે, કૃષ્ણના ગીતો રજૂ કરી દે છે, બહેનો દ્વારા મહારાષ્ટ્ર પૂરો થાય છે, ત્યારે ફરી વાર અમારે સમાજને એક સંદેશ આપવા માટે 5 મિનિટનો કાર્યક્રમ એટલે કે એક લોહિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ એક લોહિયાના કાર્યક્રમની અંદર એક મેં મારા જીવનની અંદર એવી અનુભૂતિ કરી છે કે જ્યારે જે મહારાષ્ટ્રનું આ ગીત છે આ બધા ખૂબ વધેવું છે, આ ગીતના મેં શબ્દો સમાજની સામે જ્યારે મૂકવાનો પ્રયાસ કર્યો લાઈવની અંદર, ત્યારે વાત તો એ જણાવું ત્યાં અત્યારે પણ મારા રૂવાડા ઊભા થઈ જાય છે વાત કરતા કે 45,000 બહેનોના આંખની અંદરથી દળ આંસુ નીકળતા હતા અને કૃષ્ણનો નાદ, કૃષ્ણનું નામ તાળી સાથે, બસ કાનુડો કાનુડો, બસ અમારો કાનુડો, એક જ નાદ. ગુજરાત ફર્સ્ટની ટીમ પણ જ્યારે આ મહારાસનું સાક્ષી બની હતી અને એ મહારાસ વખતે ત્યાં ઉપસ્થિત હતી ત્યારે ઘણા એવા આહિરાણીઓની સાથે અમે વાત કરી હતી. તેઓનું એક જ કહેવું હતું કે આ આખો જે દ્વારકા છે અમારી માટે આજે વૈકુંઠ ધામ બની ગયું છે, જાણે કે આ અમારી માટે વ્રજધામ છે અને અમે તેની માટે ગોપી છીએ. એટલે કે કૃષ્ણ માટે એ આહિરાણી એ દિવસ માટે, એક ક્ષણ માટે ગોપી બની ગઈ હતી. જી ચોક્કસ. જ્યારે આજથી 570 વર્ષ પહેલા મેં તમને વાત કરી કે વ્રજવાણીનો ઇતિહાસ છે, ત્યારે 140 આહિરાણી બહેનો જ્યારે સતી થઈ હતી ત્યારે એમણે એવું જ વિચાર્યું હતું કે મારી સામે જે ઢોલ વગાડે છે એ તો અમારો કાળિયો ઠાકર છે, એ તો અમારો કૃષ્ણ પરમાત્મા છે. અને કાળિયો ઠાકર સાહેબ ઢોલી રૂપે આવીને ઢોલ વગાડતો હોય અને 140 આહિરાણીઓ જ્યારે ગોપી બનીને રાસ લેતી હોય તો દ્વારકાની ધરતી ઉપર બહેનો રમતા હોય તો ત્યારે એમ કહેવાય કે અહીંયા જે છે એ સર્વત્ર કાળિયો ઠાકર છે એ અમારી હાજરી આપી છે અને અમે જે રમી રહ્યા છે એ ગોપી રૂપે કાનુડાના સાનિધ્યમાં એક એવો અવસર અમને મળ્યો છે કે આજ ગોપી બની અને દ્વારકાની ધરતી ઉપર અમે રાસ રમી રહ્યા છીએ. જી, આપણી સાથે ખૂબ જ સારા સમાચાર પણ કહી શકાય કે લીલીબેન માડમ જોડાઈ ચૂક્યા છે કે જેઓએ આ સમગ્ર મહારાસનું એક આયોજન વિચાર્યું હતું. લીલીબેન, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા એ જાણવા માંગીશું કે આ મહારાસનું આયોજન કરવું છે એ વિચાર સુદ્ધા તમારા મગજમાં કેવી રીતે આવ્યો? જય દ્વારકાધીશ. વિચાર કોઈનો ના હોય, વિચાર છે ઈશ્વરનો હોય. જ્યારે આવા ઐતિહાસિક કાર્યો પ્રભુને કરવા હોય ને તો ખુદ આવીને કરાવી જતો હોય, એટલે આશ્રય છે ને ઠાકરનો છે. જી. અને અમે સર્વ આહિરાણી બહેનોએ તમામ આ મહારાસનું કાર્ય એ કોઈ એક કાર્ય નહોતું, એક ઇતિહાસ હતો, એક ઘટના હતો અને પ્રભુની લીલા હતી ને એ લીલાને ત્યાં જ અમે એને અર્પણ કરી વાલાના ખૂબ જ મીઠડા લઈ અને એના થઈને પાછા આવ્યા છે. લીલીબેન, જ્યારે આપણે મંદિરમાં દર્શનાર્થે જવું હોય ત્યારે આપણે કહીએ કે ઈશ્વરનો જો આદેશ હશે તો એ બોલાવશે તો આપણે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી જઈશું, પરંતુ તમારું આ જે આહવાન હતું મહારાસનું તેણે તો ન માત્ર ગુજરાત, ભારત પરંતુ વિદેશમાં વસનારી આહિરાણીઓને પણ પોતાની તરફ ખેંચી લાવ્યો. આ મહારાષ્ટ્રનું જે આહવાન છે એ અમારા માલદેવભાઈ ખૂબ મહેનત કરીને તૈયાર, ભગવાનની યાદમાં સાધના હતી, કોઈ પ્રસિદ્ધિ માટે નહોતું પણ એક ભગવાનની સિદ્ધિ મેળવીને ગાયેલું હતું ને એટલા જ માટે આ શ્રેય છે એ માલદેવભાઈને આપણે આપી શકીએ કે એને કૃષ્ણની પ્રેરણા થઈ અને આ વિશ્વ સુધી આ આહવાનને પહોંચાડ્યું. માત્ર આહિરાણીઓ નહીં, તમામ ભગવાનના સંતાનોને આ આહવાનની અસર થઈ અને એને એવું લાગ્યું કે ઈશ્વર ખરેખર ભારત ભૂમિ ઉપર આવી ગયા છે. લીલીબેન, આ એક મહારાસનું આયોજન કે જેનો વિચાર આપે કર્યો અને એ ફળીભૂત પણ થયો છે. હવે બીજો કયો વિચાર આપ કરવા ઈચ્છી રહ્યા છો કે જે આ જ પ્રકારે એક નવો ઇતિહાસ આહિર સમાજ માટે બની જાય? આહિર સમાજ એક એવું કુળ છે, ખૂબ દિલેરી, ખૂબ શૌર્યતા, પણ હૃદયથી બહુ વિશાળ છે. અને હું બેન જ્યાં સુધી આપને કહું ને ત્યાં સુધી અમે કોઈ વિચાર કરતા નથી. અમારો વાલો છે ને એ જયારે અમારામાં વિચારો રોપે તો એ કાર્ય ખુદ એનું હતું
ઠાકર ધણી આવીને કરાવી ગયા. અને અમારા જીવનની અંદર કે અમારા આગેવાનો કે અમારા આહિર કુળના યુવાનો કોઈની પાસે એવું નથી કે અમારું તો એક નામ હોય કે અમે જેના એક કહેવાય ને ડાયરેક્ટ સીધી લીટાના વારસદારો છે. અને એવા અમારા ઠાકરને અમે અર્પણ કરવા માટે આ કાર્ય કર્યું હતું. કોઈ પ્રસિદ્ધિ નહોતી અને એ સિદ્ધ એટલે થયું છે કે સમગ્ર સમાજનો એક જ રાગ હતો કે બસ જાવું તો ઠાકરના દ્વારે જવું અને અર્પણ થવું તો ઠાકરને અર્પણ થવું. અને આ સમર્પણનો રાસ હતો, આ અર્પણનો રાસ હતો. એટલા માટે આમાં કઈ કહી ના શકાય. અને અમારો કોઈ દિવસ ભવિષ્યમાં હું માનું ત્યાં સુધી આ ઘટનાઓ એક જ વાર ઘટે યુગો યુગો પછી. અને જ્યારે પ્રભુને આવવાનું હશે મને લાગે છે કે ઈશ્વરના કોઈ સંકેતો છે એટલે આપણા ભારત ભૂમિ ઉપર આવા સુંદર સંસ્કારો ભરાઈ રહ્યા છે. સ્વર્ણિમ ભારત હતું એ પાછું કદાચ સ્વર્ણિમ ભારત કરવાની ભગવાનની ઈચ્છાઓ હશે એટલે આપણું ભારત છે. તમામ ભારતીયો છે ધર્મ તરફ વળી રહ્યા છે, તારા આત્માની અંદર સંસ્કારો ભરાઈ રહ્યા છે. એટલા માટે જ્યાં કઈ રાસ એને કર્યું હશે. અને બીજું છે કે ભગવાન અમે અત્યાર સુધી કોઈ નાની નાની વાત હોય તો અમને બધા ક્યાંય પણ વસ્તુ થાય તો અમે છાપામાં ને એવું ન્યૂઝપેપર હોય જેમાં અપડેટો જોતા હોય કે યાદવાન ખડી રચાણી. તો ભગવાને કદાચ અમારા સમાજ ઉપર એવા આશીર્વાદ કર્યા અને હવે મીડિયા એવું લખશે કે આ યાદવ, આ હિરકુળ અને આ રાસને રચે. અને જ્યાં રાસ છે ત્યાં પ્રભુનો વાસ હોય. કારણ કે આ ઉત્સવ હતો અને એ જ રાસેશ્વર બની અને આ કાર્ય કર્યું છે. જી લીરીબેન, શરૂઆતમાં તમે આ જે આયોજનનો વિચાર કર્યો ત્યારે કેટલી આહિરાણીઓની તમે કલ્પના કરી હતી કે જે વધીને 40,000નો આંકડો પાર કરી ગઈ? બેન, આ છે ને ઉત્તમ મોડ ઉપર પ્રોગ્રામ ચાલતો હતો. એને ચલાવનારો છે ને એ તો રાજા ધીરાજ હતા. કારણ કે અધ્યક્ષ સ્થાન એનું હોય. અમે તો ખાલી માત્ર બધા નિમિત્ત હતા. અને એક જાહેરાતો થઈ અને એ જાહેરાતથી અમારા વનિતાબેન એની જાહેરાત કરી. દ્વારકાની ભૂમિ ઉપર એને ભાવ આવ્યો અને એને જાહેરાત કરીને એ જાહેરાતથી એક લિંક બની અને અડધી કલાક તમને કહું કે મારા ઘરેથી નીકળીને મારા સ્કૂલે પહોંચી ને એમાં સમજ જ નહોતી કે શું કરીએ, કેવી રીતે કરવું, કેવી રીતે આ કાર્યક્રમ થશે. બસ ભાવ હતો પ્રભુને અર્પણ થવાનો. અને એક અમે ગૂગલ ઉપર લિંક બનાવી અને વિચાર કર્યું કે લિંકના શબ્દો પણ અમને શું લખવા ખબર નહોતી. અમારા એક રમેશભાઈ ડાંગર છે અને એના શબ્દો આપ્યા અને બસ 8 દિવસમાં 5,000 નું રજીસ્ટ્રેશન થયું. જ્યારે આ રજીસ્ટ્રેશન થયું ત્યારે અમને એવી કઈ ખબર નહોતી કે શું કરવા જઈએ. પછી અમે બધા આગળ ગયા, અમે મળ્યા. એમાં અમારા જામનગરના જ મોડુભાઈ કંડોરિયાના ધર્મપત્ની મેણીબેન કંડોરિયાએ કીધું કે બેન તમે આગળ વધો, પ્રભુનું કાર્ય છે અને હું તમારી સાથે રહીશ જ્યાં કોઈ જરૂર પડે ત્યાં. અને મને મારા સમાજ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, મારા સમાજના તમામ જિલ્લાના આગેવાનો ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. કારણ કે અમે દેવાવાળા છીએ, અમે લેવાવાળા નતા. એટલે અમને ખ્યાલ હતો કે આ રાષ્ટ્ર પણ અમારા આગેવાનો, અમારા યુવાનો સંભાળી લેશે. અને અમારો કૃષ્ણ એના ઠાકર ધણીના કામ કરવા માટે જ સર્જાણો છે આ સમાજ. એટલે પૂર્ણ વિશ્વાસથી ખબર નહીં ચાલતા ગયા. સોશિયલ મીડિયાનો અત્યારે દુરુપયોગ બહુ થઈ ગયો તો ત્યારે એક વિચાર આવ્યો કે આ જ સોશિયલ મીડિયા છે, એનો સદુપયોગ કેવી રીતે થાય. એટલે અમારા બધી આહિરાણીઓ બહેનોનો જે મોબાઈલ છે ને એ યજ્ઞ બની ગયો. અને અમે સોશિયલ મીડિયામાં સતત કૃષ્ણ નામ, સતત અમારા કલાકારો છે, અમારા કુળના તમામોએ બહુ સેવા કરી. લેખકોએ લેખ લખ્યા અને અમે મીડિયા થ્રુ ગ્રુપ બનાવ્યા. જિલ્લાના ગ્રુપોથી લઈ તાલુકા અને તાલુકાના ગ્રુપોથી લઈ અમારા બધા તમામ જિલ્લાની બહેનો ગામ સુધી પહોંચીને આ રાસ છે એક વ્યક્તિનો નથી પણ તમામ સમાજનો રાસ છે. અને એ તમામ સમાજ જ્યારે ભગવાનને અર્પણ થાય ને તો આ ઘટના બની શકે. એટલે આમાં કોઈ વ્યક્તિગત રીતે આને પ્રસિદ્ધિ ના આપી શકાય. એક વ્યક્તિના નામથી આ ના થઈ શકે. લીરીબેન, સાચી વાત છે કે હૃદયમાં કૃષ્ણ માટેનો શુદ્ધ પ્રેમ, ભક્તિભાવ હોય અને માથે ઠાકર ધણીનો હાથ હોય તો સ્વાભાવિક છે કે એના કાર્યો નિર્વિઘ્ન પાર પડવાના છે. પણ ક્યાંય તમારા મગજમાં વિચાર આવ્યો હતો કે આ આયોજનમાં જો કોઈ અડચણ ઊભી થશે તો?
કારણ કે મારા સમાજ ઉપર, મારા આગેવાનો ઉપર અને મારા કુળના લોહી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. અને એ વિશ્વાસ મને દેવડાવનારો કૃષ્ણ હતો. અમારી બધી બહેનો ને એક જ વિશ્વાસ હતો, જિલ્લાના 24 જિલ્લાના પ્રતિનિધિઓને એક વિશ્વાસ હતો કે આપણું કુળ છે ને કૃષ્ણ ખાતર ખપ્યું છે અને આજે પણ ખપશે. એટલે અમને ક્યારેય, તમને ઈશ્વરની સાક્ષીએ કહું છું કે કોઈ સંસ્થાએ એને નથી આવવા દીધું કે અમને ક્યારેય તૂટવા નથી દીધા. લીરીબેન, કૃષ્ણ માટેની ભક્તિ અને તેની સાથોસાથ એક લોહિયા આહિરનો એક હેતુ હતો આ મહારાસ પાછળનો, તો એક લોહિયા આહિર જે છે એ શું છે? એક લોહિયા એટલે કે જેનું આપણે કહીએ ને સેમ ડીએનએ. જી. આ વાડાઓ અમારામાં પડ્યા હતા અને એ વાડાઓ એવા વાડા હતા કે એને તોડવાની જરૂર હતી, કારણ કે ભારત છે પણ એક અખંડ ભૂમિ હતી. એમ રીતે અમારા સમાજનો જ્યારથી અમે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ચાલતા ત્યાં અને જ્યાં સગવડો આવતી ગઈ ત્યાં રોકાતા ગયા. મચ્છુ કાંઠે રોકાણા, મચ્છોયા તરીકે ઓળખાણા, પાંજળમાં રોકાણા, એવી રીતે કચ્છમાં રોકાણા, જ્યાં રોકાણા. સોરઠમાં આવ્યા એ સોરઠિયા કહેવાના. બાકી અમે એક નહોતા. અમે તો સમજી લેજો કે શાખ પડી. આજે જ કહું છું કે તમે પણ એવું હશે કે તમે જે જગ્યાએ રહેતા હોય, અમે જામનગરમાં રહી તો જામનગરી કહેવાય, સુરતમાં રહેતા હોય ને સુરતી કહેવાય. બસ એવા વાડા હતા અમારી વચ્ચેના. અને અમારી આવનારી પેઢીને એક મોટો વિશાળ સમાજ મળે, એક હૂપ મળે. અને ભારત દેશ છે એ શાંતિનું પ્રતીક છે. એટલે બસ એક થઈ અને આ દેશને અમે કેવી રીતે મજબૂત કરી શકીએ. કારણ કે જો આપણું ચેરિટી બિગેન્સ એટ હોમ, જો ઘરની સેવા કરીએ, કુટુંબની સેવા કરીએ, ઘરથી શરૂઆત કરીએ તો દેશ સુધી પહોંચી શકીએ. એ જ અમારા યુવાનો, આગેવાનો, બહેનો નો ભાવ હતો. એટલે અમે આ સૂત્ર આપનારા અમારા કચ્છના પ્રસિદ્ધ કવિ માવજીભાઈ આહિરારે ચર્ચાઓ થઈ જી. અને મેં એને કીધું કે આપણા આ એક કંઈક એવું મને વાક્ય, એવો કોઈ શબ્દ આપો ભાઈ, એ શબ્દથી બસ આખો સમાજ એક બની જાય. અને હું વારંવાર એને પૂછતી છું કે સેમ ડીએનએ જેનું હોય, એક લોહી હોય. અને માવજીભાઈ શબ્દ એના મોઢામાંથી નીકળ્યો કે બેન આપણે તો એને એક લોહિયા કહેવાય. બસ ત્યારથી અમે એને આગળ એ શબ્દ પણ ભગવાને જ એને એની બુદ્ધિમાં આપી દીધો અને અમારે એ શબ્દ અમારો ખૂબ પ્રસિદ્ધ છે. અને હું આશા રાખું છું કે આ શબ્દ એક કૃષ્ણ નામનો જાદુ કરે અને ત્યારે અમે જી. આભાર લીરીબેન આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. ભાવેશભાઈ, કાર્યક્રમ હવે અંતિમ પડાવ તરફ આવી ગયો છે. તમારી પ્રતિક્રિયા સાથે તમારો એક સુરીલો કંઠ પણ થઈ જાય. જી, ઘણી બધી કૃષ્ણ ભક્તિ, સામાજિક અને ઘણી વાતો કરી, ત્યારે અંતમાં કૃષ્ણને યાદ કરીને અહીંયાથી છૂટા પડી. કેમ કે અત્ર તત્ર સર્વત્ર એ જ કૃષ્ણ છે. અખિલ બ્રહ્માંડનું સર્જન કરનારો કાળિયો ઠાકર સાહેબ જ્યારે ગોકુળ મથુરા મૂકીને દ્વારકાની ધરતી ઉપર આવ્યો હશે, એ જ સમય કેવો હશે, સુદામા અને કૃષ્ણની મિત્રતા કેવી હશે. એ જ પ્રસંગની અનુરૂપને જે મહારાષ્ટ્રનું ગીત છે એમાંની એક કડી લઈ આપની સમક્ષ રજૂ કરું છું કે જે વ્રજવાણી અને મહારાષ્ટ્રને એક બાજુ વ્રજવાણીનો ઇતિહાસ જોઈએ અને એક બાજુ હવેનો અત્યારનો આપણો ઇતિહાસ, એટલે કે મહારાષ્ટ્ર, અખિલ ભારતીય આહિરાણીનો મહારાષ્ટ્રનો જે ઇતિહાસ છે. એટલે કે વ્રજવાણીમાં વેરણ થઈતી સાત વિશુ સંસાર, આ વ્રજવાણીમાં વેરણ થઈતી સાત વિશુ સંસાર. તેદી ઢોલ થંભે ને રાસ થંભે તો ઢોલ થંભે ને આરાસ થંભે તો થંભતા જેના શ્વાસ રે, તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા નાથ રે. ખૂબ જ સુંદર ભાવેશભાઈ, તમે અમને સમય આપ્યો અને ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા તમામ દર્શક મિત્રો સુધી એ મહારાસ અને તેની પાછળની જે ગાથા હતી એ પહોંચાડી. આપનો ખૂબ ખૂબ આભાર.
તો કૃષ્ણ ભક્તિ અને તેની સાથોસાથ એક લોહી આહિર સમાજનો જે ઉમદા હેતુ હતો તેને રજૂ કરતો આ મહારાસ હતો. આહિરાણી સમાજ દ્વારા અને આહિરાણીઓ દ્વારા એક વિશ્વ વિક્રમ તો સ્થાપિત થઈ ચૂક્યો છે, પરંતુ હવે આ આહિર સમાજ અલગ નથી, એક થઈ ચૂક્યો છે. આ મહારાસ દ્વારા, કૃષ્ણ ભક્તિ દ્વારા તેઓએ ફલિત પણ કરી બતાવ્યું છે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.